આ રીતે જલેબી બનાવશો તો બજાર કરતાં પણ સારી અને ઇન્સ્ટન્ટ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો એના માટે સૌપ્રથમ આપણે ચાસણી બનાવીએ। તો ચાસણી બનાવવા માટે 1 કપ જેટલી આપણે સુગર લીધી છે। સેમ કપથી 1 કપ આપણે પાણી એડ કરી દેવાનું છે। 2 એલચી એડ કરી છે અને થોડો ફૂડ કલર એડ કરેલો છે। ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે અને ચાસણીને આપણે હલકી એવી હાથમાં ચીકાશ આવે એટલી થવા દેવાની છે। અને આમ જો તાર કરીને જોઈએ તો તાર બને છે પણ તૂટી જાય છે, બસ એટલી ચાસણી આપણે થવા દેવાની છે। ચાસણીને સાઈડમાં રાખી દઈએ। 1 કપ મેંદો લીધો છે। 1 કપ મેંદાની સામે 1 લીંબુ અને 1 ચમચી ઘી બંનેને મિક્સ કરી અને આપણે મેંદામાં મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી એક થીક એવું બેટર બનાવીને આપણે રેડી કરી લેવાનું છે। તો બેટર વધારે પાતળું કે વધારે ઘાટું ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે અડધી ચમચી આપણે અહીંયા ઈનો એડ કરી દઈએ અને સરસ એવું મિક્સ કરી દઈએ। અને જલેબી બનાવવા માટે આપણે અહીંયા એક પોલિથીન લીધી છે। પોલિથીનને આ રીતે ગ્લાસમાં રાખી દઈએ અને આપણે જે બેટર બનાવ્યું છે એમાં ભરી લેવાનું છે। ઉપરથી આપણે એને પેક કરી દઈએ। તમે રબર બેન્ડ પણ લગાવી શકો છો અને આપણે એને એકદમ નાનું એવું કટ કરવાનું છે, વધારે મોટું હોલ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું। અને મીડિયમ ગરમ તેલમાં આપણે આ રીતે હાથને એકદમ હળવો રાખી અને ગોળ ગોળ ફેરવી અને જલેબીનો શેપ આપી દેવાનો છે। તેલ વધારે ગરમ નથી રાખવાનું, મીડિયમ તેલ ગરમ રાખવાનું છે। જો જલેબી સોફ્ટ બનાવવી હોય તો એને હલકી તળવાની છે અને જો એકદમ કુરકુરી ક્રિસ્પી બનાવવી હોય તો જલેબી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દેવાની છે અને આપણે એને હુંફાળી ચાસણીમાં એડ કરી દેવાની છે। બીજો બેચ થાય ત્યાં સુધી જલેબીને ચાસણીમાં રહેવા દઈ અને પછી આપણે કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ કુરકુરી અને એકદમ રસથી ભરેલી આપણી અહીંયા જલેબી બનીને રેડી થઈ ગઈ છે। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરી દેજો।